married couples in the house. I would request please passage area clear કરવામાં આવે so that we can welcome our gorgeous couple for the evening. અને આપ સૌની જોરદાર તાળીઓનો ગનગનાટ વાગતો રહેવું જોઈએ એટલે એ લોકોને લાઈફ ટાઈમ આવતા 25 વર્ષ સુધી એ લોકોને યાદ રહે. Alright, and we have this beautiful evening for you all. So let's make this more special and let's make it more memorable. Okay, इनको तीन देवियों को देख के तो नहीं लगता कि they are married. मतलब હજી ગોતવાનું છે કે વિચારો છો? ઓકે, એકલા આવ્યા લાગો છો, ભાઈ નથી આવ્યા? આવ્યા છે? અરે બાપ રે, એમના એ તો બિચારા સાવ જ પાછળ છે એટલે એમને પણ એવું થઈ ગયું છે કે આ ગોતી લેશે. ઓ વેરી ડિપ્લોમેટિક. પહેલા કીધું ગોતવું છે અને હવે એમને ખુશ કરવા માટે કે આઈ એમ વેરી હેપી વિથ માય મેરિડ લાઈફ. એટલે ટ્રસ્ટ તો સમજાણું પણ અન્ડરસ્ટેન્ડિંગ કોની હોવી જોઈએ? ખાલી હસબન્ડની જ? બોથ? પાક્કું? એટલે એવું મેં સાંભળ્યું છે કે લગ્ન પહેલા 3 મેજિકલ વર્ડ્સ હોય છે, આઈ લવ યુ. લગ્ન પછી શું હોય છે કોઈ મને કહી શકે છે? હસબન્ડ્સ પાસે આન્સર હશે. અંકલે તો મતલબ એટલે અંકલે તો સરેન્ડર જ કરી દીધું છે કે મને તો કાંઈ પૂછતા જ નહીં બિકોઝ ઓલી બાજુમાં જ બેઠી છે. જો તમે કાંઈ પૂછ્યું અને મેં સાચું સાચું કીધું તો કાલથી મારી ગરમ રોટીઓ બંધ થઈ જશે. અરે સવાલ એકદમ જ બરાબર. પણ તમને શું લાગે છે વોટ આર ધ 3 મેજિકલ વર્ડ્સ આફ્ટર મેરેજ? એ 3 મેજિકલ વે. શું એટલે એમને જોઈને કહી દો હવે? શ્યોર, આઈ લવ યુ. એટલે મને નહીં, એમને. તમને નહીં, એને જ કહીશ. Alright, jokes apart. But I think कि शादी के पहले 3 मैजिकल वर्ड्स होते हैं आई लव यू और शादी के बाद होता है वाइफ इज ऑलवेज राइट. હસબન્ડ્સ બધા જ આ વસ્તુને સમજી શકે છે એટલે જ આરામથી ચૂપચાપ બેઠા છે બિકોઝ બધાને ડર છે કે આગળ પાછળ બેઠી છે, ક્યાંથી પણ મુંડી ફેરી તો વાટ અમારી જ લાગશે. કિંજલ તો 2 કલાકમાં નીકળી જવાની છે. Alright, so ladies and gentlemen, get set, ready and welcoming the most beautiful couple of 2019 with us in 3, 2, 1. બધાને રિક્વેસ્ટ કરીએ છીએ પ્લીઝ બધા જ બેસી જાય. વી રિક્વેસ્ટ એવરીવન ટુ કાઇન્ડલી હેવ અ સીટ. પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરવામાં આવે છે બધા જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે પ્લીઝ. Yes, can we have a huge round of applause for our gorgeous couple? Finally, with us we have Mr. Jayesh and gorgeous. आज भी मेरा मन नहीं मानता इनको मिस से मिसेस कहने के लिए. She looks truly beautiful and young. All right. So song તો આપણે બહુ રોમેન્ટિક વગાડ્યું હતું. એકવાર રોમેન્ટિક કપલ માટે તાળીઓ તો થવી જોઈએ કે નહીં? આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ હોવો જોઈએ કે નહીં? આજ 25th મેરેજ એનિવર્સરી. क्या बात है. Very exciting. સ્પીચલેસ થઈ ગયા છે. હવે મને સાચું સાચું કહો કે 25 વર્ષ એક જ વ્યક્તિ સાથે. હાઉ ઇઝ ધ જર્ની? મજા આવી કે હાઉ ઇઝ ધ જર્ની? ફ્રેન્ડ્સ લોકો એ આજુબાજુમાં હોય ને એટલે મેં ભાભી કાંઈ નથી બોલવાના. બટ આઈ એમ શ્યોર ઇટ્સ બ્યુટીફુલ. પણ એ જો કહેશે ને તો એમને બહુ મજા આવશે સાંભળવાની. કમ ઓન. My husband.
એમના વર્ડ્સ હતા કે માય હસબન્ડ ઇઝ વેરી કેરિંગ એન્ડ લવિંગ. બ્યુટીફુલ, બ્યુટીફુલ. એન્ડ હવે તમે કહો કે હાઉ યુ ફીલિંગ? 25 years તમારા બધા જ એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એમને જપ્ત કરી લીધા હતા. નો કાર્ડ નથિંગ. તો રોકડા ડાયરેક્ટ આપણે રોકડામાં ડીલ કરશું ભાઈ, અમને કાર્ડમાં ખબર નથી પડતી. ડાયરેક્ટ રોકડા. કાર્ડમાં સ્ટેટમેન્ટ મળે, આમાં તો રોકડા જ આઉટ કરવાની. એટલે ઈ 500 માંગે એટલે તમે 2000 આપો એમ. એની કોઈ નોલેજ નથી ને. નહીં, આ પહેલાની વાત કરું છું. પહેલેથી જ તમે એમને 2000 ની આદત પાડી છે એટલે તો મોદી સરકારે ચાલુ કરી દીધી 2000 ની નોટ. તેથી મોદી સાથે. આવા હસબન્ડ હોવા જોઈએ યાર, મતલબ જોરદાર તાલિयां होनी चाहिए इस जवाब के लिए. Amazing, amazing. Obviously there's lots of love, caring, understanding છે બંને સાઈડ થી, એક સાઈડ થી બોથ સાઈડ. ઇક્વલ કે હંમેશા હસબન્ડ ને સરેન્ડર કરવું પડે છે? ડેફિનેટલી બોથ. ડેફિનેટલી. પછી બોથ સાઈડ બહુ મોટો પોઝ આવી ગયો તો. અચ્છા, બોથ સાઈડ ડેફિનેટલી, વાંધો નહીં, વાંધો નહીં. ઓકે, આઈ વુડ રિક્વેસ્ટ પ્લીઝ સર અહીંયા બેસજો તમે. અને મેમ તમે આ સાઈડ આવી જાઓ આરામથી. આઉટફિટ બહુ સરસ પહેર્યું છે. પછી મને સલોનીએ કીધું કે ફૂટવેર્સમાં વધારે ખર્ચો વધ્યો છે, એવું છે? જરા કાઢો જો. હા, પોતાના જ છે, ઈ જ મારે જોવું છે. એક કાઢવાનું છે, મેમને આપણે દેવાનું છે. હા, એટલે તમને તો રોજ મળતા જ હશે. ઓલરાઈટ મેમ, તમારું એક ફૂટવેર સરને આપવાનું છે આપણે. કાંઈ વાંધો નહીં, આપણે ઘણો સમય છે. ટેક ઓલ યોર ટાઈમ. ઓકે, તો હવે હું જે સવાલ પૂછીશ એ સવાલનો જવાબ તમારે એક્શનના થ્રુ આપવાનો છે. જો તમને લાગે કે આ સવાલનો જવાબ જયેશભાઈ છે તો તમારે તમારું મેલ ફૂટવેર બતાવવાનું છે, એટલે બંને કાઢવાના છે. બંને ફૂટવેર કાઢી નાખજો મેમ. અને તમને લાગે કે જો આ સવાલનો જવાબ છે ચેતના ભાભી તો તમારે એમનું ફૂટવેર બતાવવાનું છે. ક્લિયર જયેશભાઈ? ભાભી બરાબર? જો તમને લાગે કે આ સવાલનો જવાબ છે જયેશભાઈ તો એમનું ફૂટવેર તમે બતાવશો, અને જો તમને લાગે કે તમારો જ જવાબ છે ચેતના ભાભી છે તો તમારે તમારું બતાવવાનું છે. ઓલરાઈટ, ઓકે. કેન આઈ રિક્વેસ્ટ સમવન? ઓલરાઈટ, નવા નવા છે એટલે વધારે મજા આવશે. એટલે પાર્ટનર નહીં, ફૂટવેર્સ. નવા નવા ફૂટવેર્સ છે એટલે વધારે મજા આવશે ગેમમાં. રેડી? હાથમાં લઈ જ લેવાનું છે બેઉ ફૂટવેર્સ, બીકોઝ બિલકુલ બી ટાઈમ નહીં મળે આપ બંનેને. તરત જ જવાબ આપવાનો છે. હાથમાં લઈ લો પ્લીઝ બંને ફૂટવેર્સ. રાઈટ અને લેફ્ટ એક એક જ રાખવાનું છે. એક હાથમાં ફિમેલ અને બીજા હાથમાં મેલ ફૂટવેર. રેડી? ચલો, લેટ્સ ડુ ઇટ. આર યુ ઓલ રેડી? આર યુ ઓલ રેડી? ઓલરાઈટ. તો મિસ્ટર જયેશ અને મિસિસ ચેતનામાં સૌથી વધારે આ 25 વર્ષમાં સૌથી વધારે 3 મેજિકલ વર્ડ્સ આઈ લવ યુ દિવસમાં કોણ બોલે છે? દિવસમાં નહીં તો અઠવાડિયામાં, ચલો અઠવાડિયું નહીં તો મહિનામાં સૌથી વધારે તમારા બંનેમાંથી એકબીજાને કોણ બોલે છે? કોણ? ખોટું નહીં બોલો, હસવા લાગી ગઈ તો. કોણ બોલે છે સૌથી વધારે? જો તમારો આન્સર હોય, તમારું નામ હોય તો તમારે તમારું ફૂટવેર બતાવવાનું છે. હવે ઇનસાઇડ સ્ટોરી તો મને ખબર નથી ને, એટલે હું પૂછી ન શકું. ભાભી તમારો જવાબ? દીપકભાઈ બરાબર બોલ્યા. ઓકે, પણ નહીં, તમને શું લાગે છે તમે વધારે બોલો છો કે ભાઈ બોલે છે? તો બતાવી દે તમારું ફૂટવેર. કમ ઓન, ક્યા બાત હે. ચલો હવે ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. જયેશભાઈ અને ચેતના ભાભીમાં સૌથી વધારે રોમેન્ટિક કોણ છે? સૌથી વધારે રોમેન્ટિક કોણ છે? રોમેન્ટિક? અરે યુગ રોમેન્ટિક નથી, તમારા બંનેમાંથી કોણ રોમેન્ટિક છે? અમેઝિંગ. ઓલરાઈટ, આગળ વધીએ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. જયેશભાઈ અને ભાભીમાંથી સૌથી વધારે અને સૌથી પહેલા સોરી કોણ કહી દે છે? નીલા, આ પહેલેથી જ ચાલુ છે સોરીનો કાર્યક્રમ કે 25 વર્ષ પછી થયો? 25 વર્ષ પછી, એટલે પહેલા ભાભી બોલતા હતા. અરે બાપરે, થોડો ચાન્સ દેવો પડે ને. ચલો વન લાસ્ટ, વધારે આપણે હેરાન નહીં કરશું. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જયેશભાઈ અને ભાભીમાંથી સૌથી વધારે રાતના જ્યારે બંને એક સાથે સૂતા હોવ છો તો વધારે ખરાટા કોણ લે છે? બને જ નહીં. બને જ નહીં. આનો જવાબ ખાલી તમને બંનેને જ ખબર છે, કોઈને નહીં ખબર હોય.
પણ ભાભીને તો ખબર હશે ને કોણ વધારે લે છે. બંને એક સાથે લ્યો છો. क्या बात है, जोरदार तालियां होनी चाहिए. सच में ऐसे पार्टनर सभी को मिलने चाहिए. જેને મળી ગયા છે એડજસ્ટ કરી લેજો, બાકી અમારા જે વાંડા પડ્યા છે ગોતશે આવા. ઓલરાઈટ. અને તમારા બંનેમાંથી સૌથી વધારે 25 વર્ષ પહેલા લગ્નને લઈને કોણ એક્સાઇટેડ વધારે હતું બંનેમાંથી? તમારો થોડી છે, તો આ છે તમારો. આખી ગેમ ચેન્જ કરી નાખી છે એમને. એટલે જયેશભાઈની તો એમ જ તૈયારી હતી કે આપણે ફરી એકવાર લગ્ન કરાવવા છે. એમ જ તૈયારી. તો અમે સમજાવ્યા ન કરાય, હવે આ પછી 7 જન્મનો થઈ જાય બધું. એક જ વાર કરાય, આ જન્મનું જ સચવાય. આવતા જન્મ માટે અત્યારથી તૈયારી ન કરવાની હોય 25 વર્ષે. ઓલરાઈટ, કેન વી હેવ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર our dearest couple. They are truly blessed અને એમની કેમિસ્ટ્રી જોઈને મને લાગે છે કે they are truly made for each other. યસ. તો હવે ઓન ધ ફ્લોર આવી જાઓ. એટલે હવે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ સેરેમની કરાવવાની છે. પ્લીઝ. હા પ્લીઝ, હવે પહેરી લો. અને ભાભીને ખાસ પહેલા આપી દેજો પહેરવા, એટલે શું વાંધો ના આવે. ઓલરાઈટ, પરફેક્ટ. પણ આ તમને શું લાગે છે બંનેમાંથી સૌથી વધારે અત્યારે કોણ એક્સાઇટેડ છે, ભાઈ કે ભાભી? જયેશભાઈ. કેમ તમને એવું લાગે છે? પણ ભાભી આવે પછી તો ગેમ ચેન્જ થઈ જાય ને આખી. હનુમાન માટે રામ જ હતો. क्या बात है, जोरदार तालियां होनी चाहिए. लवली लवली लवली, અમેઝિંગ. સો ફાઇનલી તમારે જો રિક્વેસ્ટ હતી બધા ફ્રેન્ડ્સની રિક્વેસ્ટ હવે આપણે પૂરી કરવાની છે, બરાબર? તૈયાર છો કે નહીં? યસ. ચલો જયેશભાઈ તૈયાર થઈ જજો. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેરેમની હવે કરવાની છે આપણે અહીંયા. ફૂલ કોન્ફિડન્સ, મતલબ ફૂલ ઓન કોન્ફિડન્સ સાથે. સાચે અમે રોયકા નહોતો, સાચે બીજી વાર પણ નહીં જાત. ઓલરાઈટ. સો ભાભીએ મને એમ કીધું હતું કે 25 વર્ષ પહેલા મને બધાની સામે પ્રપોઝ નહોતું કર્યું. હવે બધા આવી ગયા છે, તો આઈ થિંક ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ કિંજલ કે તમે પ્રપોઝ કરાવી જ લેજો. અને જયેશભાઈ થોડુંક અલગ હટકે રોમેન્ટિક પ્રપોઝલ જોઈએ છે ભાભીને. રેડી? કેમેરામાં આવી જ જશે. આપણે હવે બોલાવ્યા છે તો પછી શું કરવું? આપણે લાઈવ ક્યાંય નહીં મોકલશું, ટેન્શન નહીં લેવું. રેડી? ભાભી પ્લીઝ આવી જાઓ. ઓલરાઈટ. એમ તો વુમેન એમ્પાવરમેન્ટ છે, તો તમે શું લાગે સ્વિચ કરીએ? ભાભીને કહીએ પ્રપોઝ કરવા માટે. What do you think, guys? Oh, ભાઈને તો બધી ખબર જ છે કે રીતે પ્રપોઝ કરવાનું છે. સો ચેતા ભાભી રેડી? લેટ્સ ડુ ઇટ. પ્રપોઝ કરવાનું છે એટલે આપસમાં આઈ લવ યુ રમી નહીં લેતા. અમને બધાને ખબર પડવી જોઈએ કે અહીંયા શું થયું છે. રેડી? जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम तेरा साथ मेरा ना कोई है ना कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम तेरा साथ मेरा. આ ગીત ગાઈ ગાઈને જ ભાઈને પકડી રાખ્યા છે कि जब कोई बात बिगड़ जाए, એટલે ખબર જ છે बात बिगड़ने वाली है, उसके पहले ही थाम लेना. बट लवली, ब्यूटीफुल ट्रैक. 3 मैजिकल वर्ड्स તો કહી દો. હજી વાર છે આપણે. રિલેક્સ. I love you, Jayesh. તૈયાર થઈ જાઓ. હવે એનિવર્સરી બહુ મોટી ગિફ્ટ માંગવાના છે. क्या बात है. રેડી? તમારી વારી. યુગને વધારે એક્સાઇટમેન્ટ છે મમ્મી પપ્પા કરતા. અરે કાયો, અમે બધા જ બાજુ ટેન્શન નહીં. બધા જ આપણે સુપર ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે બધા. નહીં, જય શ્રી કૃષ્ણ નહીં ચાલે. અહીંયા કોઈ ભગવાન નહીં ચાલે. એની સમ ભીગે હોઠ
प्यासा दिल मेरा लगे भीगे होठ तेरे ઓકે આઈ થિંક અહીંયા ઘણા લોકોને આવડે છે તો એ લોકો આવી જાય જરાક આમના બિહાફ પર આપણા બારાતીસ બધા આવી જાય જલ્દી જલ્દી ગાઈસ કમ ઓન ક્વિકલી યુ ડોન્ટ હેવ અ ચોઇસ આમના બિહાફ પર તો ગાવું પડશે તમારે ચલો યુ તમારે ખાલી ઊભું જ રહેવાનું છે ને भीगे होठ तेरे प्यासा दिल मेरा लगे अब्र सा मुझे तन तेरा चमके बरसात तुझ पर घटाए तुझी मेरी प्यास એમાં એવું હતું ગીત આવડતું હતું પણ નેક્સ્ટ લિરિક્સ છે ને ગાવામાં થોડુંક શરમાવતા હતા આઈ એમ શ્યોર કે આ રોમેન્ટિક લવ સ્ટોરી આવી રીતના જ આગળ વધતી રહી યસ કેન યુ હેવ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર અ બ્યુટીફુલ કપલ ફોર ધ ઇવનિંગ હાર્ટેસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ મેમ હાર્ટેસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ સર આઈ વુડ રિક્વેસ્ટ પ્લીઝ કાઇન્ડલી હેવ અ સીટ so that we can head towards the most beautiful musical evening અમને ખબર પડી કે આપણા ઘરમાં બધા સંગીત પ્રેમીઓ છે કેટલા સંગીત પ્રેમીઓ બેઠા છે અત્યારે Music lovers in the house, make some noise! So you like retro or metro? બંને fusion, mashup. Retro એટલે પહેલાના ગીતો, metro એટલે અત્યારના ગીતો, જેમાં કાંઈ મીનિંગ નથી હોતો. Am I right? Alright. So એમ કહેવાય છે કે जिंदगी में सिर्फ दो ही चीजें हैं. जिंदगी में सिर्फ दो ही चीजें हैं, एक खाना और दूसरा So expected answer. खाना और दूसरा ओके તમારા માટે ખાના પીના और तीसरा गाना जी हाँ so we have amazing band on stage completely organized conceptualized by Seven Grace Events so put your hands together in welcoming the most versatile singers for the evening અને એમ કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા પહેલા આપણા વિઘ્નહર્તા એટલે જ કે ગણેશજીને યાદ કરવું બહુ જ જરૂરી છે તો બધા મળીને એક સાથે એમનું જય જયકાર કરશું ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ So आगे बढ़ेंगे towards Ganesh Stuti, Ganesh Vandana. With huge round of applause, let's welcome the gorgeous Veena Singh in the house. जो आप सभी को लेकर चलेगी संगीत की दुनिया में सितारों से भी आगे एक समा होगा और उस समा के हर नज़ारे की कसम वो यहाँ पर इस मंच पे आप सभी के बीच होगा. So here we head towards the most beautiful track for the evening with our gorgeous singer. અને આપ સૌનો સાથ અને સહકાર હશે તો વધારે મજા આવશે. આ ડાન્સ ફ્લોર આપ સૌ માટે ઓપન રાખ્યું છે. એવું ન થવું જોઈએ કે અમારે પર્સનલ ઇન્વિટેશન દેવાવું પડે કે પ્લીઝ કમ જ્યારે પણ મન થાય પ્લીઝ કાઇન્ડલી જોઈન અસ ઓન ધ ડાન્સ ફ્લોર ધ ઇવનિંગ ઇઝ ટ્રુલી ફોર યુ ગાઈઝ સો લેટ્સ મેક ઇટ મોર स्पेशल एंड मेमोरेबल हियर वी गो क्योंकि किसी भी शुभ काम की शुरुआत भगवान का नाम लेकर करते हैं तो आज बहुत ही शुभ दिन है आप सबकी एनिवर्सरी है हैप्पी एनिवर्सरी गणेश जी की स्तुति के साथ शुरू करते हैं वक्रतुंड निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु हमसे रोशन है चांद और तारे हमको दामन
अपनी जुल्फे नहीं सवारेगी, आरती फिर किसी कन्हैया की कोई राधा नहीं उतारेगी। आओ हुजूर तुमको सितारों में ले चलूं, दिल झूम जाए ऐसी बहारों में ले चलूं। आओ हुजूर तुमको सितारों में ले चलूं, दिल झूम जाए ऐसी बहारों में ले चलूं। आओ हुजूर आओ। आप सबकी तालियां हो जाए थोड़ी सी। हम राज हम ख्याल तो हो, हम नजर बनो, तय होगा जिंदगी का सफर, हम सफर बनो। हम राज हम ख्याल तो हो, हम नजर बनो, तय होगा जिंदगी का सफर, हम सफर बनो। आहा चाहत के उजले उजले नजारों में ले चलो, दिल झूम जाए ऐसी बहारों में ले चलो। आओ हुजूर आओ। लिख दो लिख दो किताब दिल पे कोई ऐसी दास्तां, जिसकी मिसाल दे न सके सातों आसमां। लिख दो किताब दिल पे कोई ऐसी दास्तां, जिसकी मिसाल दे न सके सातों आसमां। आहा बाहों में बाहें डाली हजारों में ले चलूं, दिल झूम जाए ऐसी बहारों में ले चलूं। आओ हुजूर तुमको सितारों में ले चलूं, दिल झूम जाए ऐसी बहारों में ले चलूं। आओ हुजूर आओ। थैंक यू सो मच। अब आपके सामने भरत जी आएंगे अगला गाना लेकर। सो अब चैनल को थोड़ा चेंज करते हैं और अब बारी आती है अगले वर्सेटाइल सिंगर की। सो विद ह्यूज राउंड ऑफ अप्लॉज लेट्स वेलकम द हैंडसम हंक इन द हाउस, जो आपको लेकर चलेंगे टुवर्ड्स द मोस्ट स्पेशल लेवल ऑफ म्यूजिक अलॉन्ग विथ हिम। एक ऐसे आर्टिस्ट जिन्होंने सिर्फ हिंदुस्तान में ही नहीं लेकिन पूरे विश्व में नाम कमाया है।
और अब हम सभी के बीच आ रहे हैं अपने पूरे पैशन के साथ. With huge round of applause, let's welcome Mr. Bharat in the house. એમની માટે તાળીઓ વાગતી રહેવી જોઈએ તો વધારે મજા આવશે. સૌથી પહેલા તો પધારેલ દરેકને ભાવભીનું સ્વાગત. मेरी एक छोटी सी आदत है, मेरा कोई भी पहला गीत होता है शो का, उसके पहले मुझे शायरी पेश करने की आदत है. और एक छोटा सा नियम है हमारा, हम सभी कलाकारों का, आप सभी को बीच में थोड़ी सी वाह करनी पड़ेगी. बधाए મળીને વાહ કરવું પડશે. કરશો બધા? એવું લાગ્યું મેં કંઈક અઘર કોઈ એકદમ બહુ અઘરું પ્રશ્ન કર્યો છે. ભાઈ કરશો કે નહીં વાહ? ભાઈ એક વખત જોરદાર બધાની સાથે વાહ આવે તો મજા આવશે. વાહ. એ વાત કે મૂડી તરીકે મારે આ વાત રાખવી છે. વાહ. મૂડી તરીકે મારે આ વાત રાખવી છે, ઉધાર તમારી અને અમારી આ મુલાકાત રાખવી છે. વાહ. મૂડી તરીકે મારે આ વાત રાખવી છે, ઉધાર તમારી અને અમારી આ મુલાકાત રાખવી છે. જો સાથ મળી જાય આપ સૌનો, વાહ, જો સાથ મળી જાય આપ સૌનો, તો આજની આ સાંજને એક યાદગાર સાંજ બનાવવાની મારે આ વાત રાખવી છે. आहा. और आइए खूबसूरत से किशोरदा के कुछ नगमे आपके सामने पेश कर रहा हूँ और ये उम्मीद रखता हूँ कि आप सभी मेरे साथ गाएंगे. और लेट्स स्टार्ट द ब्यूटीफुल नंबर्स. दूर रहती है तू मेरे पास आती नहीं, होठों पे तेरे कभी प्यास आती नहीं. ऐसा लगे जैसे कि तू हंस के जहर कोई पिए जाए. बस पिए जाए मुझे डोर कोई पीछे तेरी ओर लिए जाए. बस पिए जाए मुझे डोर कोई पीछे तेरी ओर लिए जाए. जब करूं मुझे रोक देती है यूं तेरी नीची नजर, मुझे रोक देती है यूं तेरी हया तेरी शर्म तेरी कसम मेरे होठ लिए जाए. बस होश किए जाए मुझे डोर कोई नीचे तेरी ओर लिए जाए. क्षमा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ. क्षमा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ. उसको जल जाना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. प्यार दीवाना होता है, मस्ताना होता है, हर खुशी से हर गम से
बेगाना होता है। सुनो किसी शायर ने ये कहा बहुत खूब, मना करे दुनिया लेकिन मेरे महबूब। सुनो किसी शायर ने ये कहा बहुत खूब, मना करे दुनिया लेकिन मेरे महबूब। वो छलक जाता है जो पैमाना होता है, हर खुशी से हर गम से बेगाना होता है। भाई मैं चाहता हूँ अभी आप सभी गाएंगे, फिर इसको हम एंड करेंगे। बोलने के टाइम पे इफेक्ट बंद करना है। मैं चाहता हूँ अभी आप सभी मेरे साथ गाएंगे। अरे इससे एक बात प्रूफ होगी कि यहाँ पे आप लोगों का ध्यान है, मैं देख रहा था। चलो 1 2 3 4। प्यार दीवाना, ये बात है कि मैम आना होता है, हर खुशी से हर गम से आना। જયેશ ભાઈ ગાશો કે નહીં પાછો? તમે મહેમાનોનું પતાવી લો, પછી આપણે બધા ગાશું સાથે। 1 2 3 4। प्यार दीवाना मन होता, ये बात हर गम से बेगाना होता। 1 2 3 4। प्यार दीवाना होता है, मस्ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है, बेगाना होता है, बेगाना होता है। थैंक यू वेरी मच जिन लोगों ने मेरा साथ दिया, और उम्मीद करता हूँ जिन लोगों का ध्यान नहीं था, जिन लोगों ने साथ नहीं दिया, हमारे आने वाले गीत में आप भी हमारे साथ जुड़ेंगे। थैंक यू वेरी मच, थैंक यू। क्या बात है, जोरदार ताड़ियों थवी जो है फॉर सच अमेजिंग रोमांटिक ट्रैक्स। कितने लोगों को प्यार हुआ है, लाइक रियल में प्यार हुआ है? हमारे जैसा नहीं, आज काले ओलो परम दिवसे ओलो એવું નથી ને, એટલે અમારે તો એવું થતું રહે, અમારું જનરેશન જ એવું છે, સો યુ કાન્ટ બ્લેમ અસ। એમાં એવું હતું કે એકવાર જ્યારે જયેશભાઈ અને ચેતના ભાભી બહુ જ રોમેન્ટિક ક્લાઇમેટમાં હતા, એટલે રોમાન્સ વધી જ જાય હસબન્ડ વાઈફનો, એટલે ત્યારે ચેતના ભાભી બહુ જ પ્રેમથી એમ કીધું, વાવા કરજો તો વધારે મજા આવશે સ્ટોરી સાંભળવાની, કે જયેશ તમે ચેતના ભાભી જયેશભાઈને શું પ્રેમથી બોલાવો છો? ડાર્લિંગ, જાનુ, બેબી, સોનુ, મોનુ, એના સિવાય બી કઈ હોય તો કહી દેજો। જાયુ, क्या बात है, એટલે પ્રેમથી જાયુ કે જાયુ? જાયુ એટલે પ્રેમથી એમ કહેતા હતા કે જાયુ, तुम्हें पता है कि चांदनी चांद से होती है सितारों से नहीं। वावा तो करो, એમના વર્ડ છે कि चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं। એવું આપણે ચેતના ભાભીએ કીધું હતું। હવે તમે શું બોલાવો છો પ્રેમથી જયેશભાઈ ચેતના ભાભીને? ચેતુ પાક્કું કહેજો, સાચું નહીં જે બોલાવતા હની હની। હા, આને ખબર છે બધી, આ મમ્મી પપ્પા પાછળ આ સીસીટીવી કેમેરા છે મોટો, ભાઈ દૂર રાખજો, બધી ખબર પડી જશે। પપ્પા બોલે કે કૃષ્ણા અને મમ્મી બોલે કે જયેશ। અચ્છા, એટલે ફૂલ નેમ છે, અહીંયા ખાલી બતાવવા માટે જયુ અને ચેતુ છે। જો છોકરા, बच्चे भगवान का रूप होते हैं और वो हमेशा सच्चे होते हैं। जोरदार ताड़ियों તમે જો યુગ માટે। થેન્ક યુ સો મચ યુગ। અરે બાપ રે, તો ત્યારે જયેશભાઈ એમને કીધું હતું કે चेतना भाभी ने कि चेतू कि अगर चांदनी चांद से होगी तो सितारों का क्या होगा? सच्ची बात है, अगर चांदनी चांद से होगी तो सितारों का क्या होगा, और अगर मोहब्बत एक से होगी तो उन हजारों का क्या होगा? जयेश भाई हमें तो शर्म करो, 25 वर्ष पूरा થઈ ગયા। All right, so before we head towards this lovely evening, I would request our dearest sister, એટલે જ કે આપણા પ્રીતિ બેન અને ફાલ્ગુની બેનને કંઈક મેજિકલ વર્ડ્સ કહેવા છે તમારા બંનેઓ માટે, તો બંને બહેનો માટે જોરદાર તાળીઓ થવી જાય છે। બહુ જ સરસ મજાનો પ્રસંગ એમના આંગણે આવ્યો છે।
गॉड ब्लेस माय भैया एंड भाभी। बधाई हो 25वीं सालगिरह की बधाई हो। बधाई हो 25 की सालगिरह की बधाई हो। मेरे भैया मेरे प्यारे भाभी मम्मी पापा की परछाई हो। माँ जैसी भाभी और पापा जैसे हो तुम भैया। आप दोनों की करे सारे वाह वाह। आप दोनों की करे वाह वाह। भाई से है घर का घर है तो भाभी ने बनाया उसे स्वर्ग। भाई की है छत तो भाभी ने उसे बनाया घर छाया। पापा जैसी कोमल स्वभाव तो माँ जैसी माया। ऐसे करे मेरे भैया और भाभी की बधाई हो 25वीं सालगिरह की बधाई हो। बधाई। गॉड ब्लेस यू माय भैया एंड भाभी। થેન્ક યુ સો મચ થેન્ક યુ એક વાર જોરદાર તાળીઓ થવી જોઈએ બંને બહેનों માટે क्या बात है ऐसा ही प्यार होना चाहिए भाई बहन के बीच और भाभी कोई कैसे कि भाभी અને નણંદ છે ત્રણેય બહેનો જ લાગે છે लवली ट्रूली ब्लेस्ड ऑलराइट तो चलिए फिर से एक बार बारी आती है हमारे रॉक स्टार को इस मंच पे लाने की लेडीज एंड जेंटलमैन पुट योर हैंड्स टुगेदर इन वेलकमिंग भरत जी जो लेकर आ रहे हैं मुकेश जी की आवाज आप सभी के बीच ओवर टू यू यहाँ पर आ जाए मंच पे so that you can enjoy this lovely musical evening. We are celebrating the golden, precious 25 years of Mr. Jayesh and gorgeous Mrs. Chetna, जो हम सभी के बीच है. तो चलिए अब लेते हैं हमारे जयेश भाई के कुछ फेवरेट गाने, कुछ फेवरेट नगमे, उनके स्पेशल फरमाइश पे कुछ ऐसे गाने हम लेने जा रहे हैं जो उन्हें इस शाम को शानदार बना देंगे. So let's head towards it. Heartiest welcome to all our guests. Thank you so much for joining us for this lovely evening. બધા જ મહેમાનોને રિક્વેસ્ટ છે, I'm sure everyone is dying to meet them, greet them. પણ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છે, પ્લીઝ કાઇન્ડલી હેવ અ સીટ. અમે તમને બહુ બધો ટાઈમ આપશું એક સાથે રહેવા માટે, એન્જોય કરવા માટે. બટ વી रियली वांट કે इस मोमेंट को हम ज़्यादा स्पेशल बनाएं आप सभी के प्यार और साथ के साथ. So we request everyone please. Thank you so much sir. Thank you. બધા જ સાથે ફોટો લેશું, આપણે બધી જ મસ્તી કરશું. ચલિए तो बिफोर वी हेड टुवर्ड्स केक कटिंग सेरेमनी लेट्स हियर सम ब्यूटीफुल मेलोडियस ट्रैक्स फ्रॉम मिस्टर भरत शर्मा. Come on guys, make some noise for Jayesh and Chetna Bhabhi. અહીંયાથી અમને કહેવામાં આવ્યું હતું કે અમારા જયેશભાઈના ફેવરેટ સિંગર મુકેશજી છે, તો અહીંયા સરસ મજાનું એક મુકેશજીનું બહુ જ જૂનું અને બહુ જ સારું મેલોડિયસ ગીત અહીંયાથી રજૂ કરું છું. ભલે જયેશભાઈ તમારું ધ્યાન ભલે મહેમાનોમાં આવે પણ વચ્ચે વચ્ચે કાન થોડાક અહીંયા રાખજો. વેરી બ્યુટીફુલ મેલોડિયસ સોંગ. चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था.
सूरत भोली भाली है, दो नैना सीधे साधे हैं, दो नैना सीधे साधे हैं। ऐसा ही रूप ख्यालों में था जैसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। मेरी खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे। मेरी खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे। देखे ना ख्वाब महलों के, मेरे दिल में रहना चाहे, मेरे दिल में रहना चाहे। इस दुनिया में कौन था ऐसा जैसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। थैंक यू वेरी मच, थैंक यू। तो धार है नदियों की, मैं तेरा किनारा हूँ, तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ। तू धार है नदियों की, मैं तेरा किनारा हूँ, तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ। आँखों में समंदर है, आशाओं का पानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है।
आपकी तालियां ये बता रही है कि आप लोग सुन भी रहे हैं। थैंक यू वेरी मच। यहाँ से एक खूबसूरत रोमांटिक नए गाने की फरमाइश है, तो आइए आपकी इस फरमाइश को यहाँ से पेश कर रहे हैं। Alright, so after this beautiful track, we head towards cake cutting ceremony. તો બધાને જ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આપણે ફોટોગ્રાફી પછી લેશું. સો આ સોંગ પછી આપણે આગળ વધીએ કેક કટિંગ સેરેમની તરફ. मिली हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। मिली हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। तेरी मोहब्बत से सांसें मिली हैं, सदा रहना दिल में करीब होके। मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। तेरी चाहतों में कितना तड़पे हैं, सावन भी कितने तुझ बिन बरसे हैं। जिंदगी है सारी जो भी कभी की, तेरे आ जाने से नहीं रही। सदा ही रहना तुम मेरे करीब होके, चुराया है मैंने किस्मत की लकीरों से। मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। एक और खूबसूरत सा गाना, एक गाने की फरमाइश थी, एक गाना हमारी तरफ से, बाय वन गेट वन ऑफर। पहला नशा पहला खुआ, नया प्यार है नया इंतजार, कर लूं मैं क्या अपना दिल बेकरार, मेरे दिल बेकरार तू ही बता। पहला नशा पहला खुमार, उड़ता ही फिरूं इन घटाओं में कहीं, या मैं झूल जाऊं इन घटाओं में कहीं। उड़ता ही फिरूं इन हवाओं में कहीं, या मैं झूल जाऊं इन घटाओं में कहीं। एक कर दो आसमां और जमीन, कहो यारों क्या करूं क्या नहीं। पहला नशा पहला खुआ, नया प्यार है नया इंतजार, कर लूं मैं क्या अपना मेरे बेकरार, मेरे बेकरार तू ही बता। पहला नशा
ब्यूटीफुल जोरदार तालियां होनी चाहिए इन दोनों के लिए. थैंक यू सो मच फॉर मेकिंग Thank दिस you so मोमेंट much. सो रोमांटिक फॉर आवर डियरेस्ट कपल. थैंक यू.